આજે 86 કક્ષા વાર્તા સ્પર્ધા જંગલાલ સેન્ટરમાં રાખેલ છે, જેમાં 3 થી 5ના બાળકો અહીંયા વાર્તા રજૂ કરશે. બોલ. મારી વાર્તાનું નામ છે કાગડો અને કાબર. એક હતી કાબર અને એક હતો કાગડો. કાબર બોલે, કાગડાભાઈ ચાલો ને આપણે કંઈક વાગીએ. એક વર્ષ કે ચણવા ન જવું પડે. કાગડો બોલ્યો, હા ચાલો આપણે બાજરી વાવીશું. ને તે બાજરી વાવતા વાવતા કાગડાની ચાંચ ભાગી ગઈ અને કાગડો બોલવા લાગ્યો. કાબરભાઈને કહે, તને કામ ચાલુ રાખજો. ચાંચ મારું નામ ઠાકોર કુંદનબેન વેરશીજી. હું જખા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારા પ્રિય ગુરુજીઓ તેમજ વાલા બાળકો, આજે હું તમને વાર્તા કહીશ. તેનું નામ છે બાબા કાગડો. એક હતા લાલજીભાઈ, એમને 6-7 વર્ષનો એક દીકરો. તેનું નામ ટીમ્યો. ટીમ્યો બહુ કાલો ને પણ પૂછ્યો હતો. રોજ તે બાપાની સંગે એ જંગલમાં એક જંગલ સરોવર હતું. તેમાં એક કાચબો રહેતો હતો અને એ સરોવરના કિનારા પર એક મોટું ઝાડ હતું. તેમાં પોતાના માળામાં એક કાગડો રહેતો હતો. તને નહીં રમાડીએ. નાની પૂંછડી વાળો ઉંદર બોલ્યો, કેમ? પેલા 4 ઉંદર કહે, તારી પૂંછડી લાંબી છે. એને ઉંદર સુથાર પાસે ગયો અને કહ્યું, સુથારભાઈ શું કરો છો? સુથારભાઈ કહે, આ જુઓ ને નવરો જ બેઠો છું. ઉંદર કહે, તો મારી પૂંછડી થોડી ટૂંકી કરી આપો ને. સુથારભાઈએ તો પૂંછડી ટૂંકી કરી આપી. કેટલા વિચારો તો કાગડો જેટલો મીઠો હશે. આજે વાંદરો ફરીથી ગયો કિનારે. વાંદરાભાઈ ચાંબુ નાખી વાંદરાને કાઢો અને મગર બોલ્યો કે તમે કાયમ તો ચાંબુ નાખે છે, મૂકો છો કે ચાલો વાંદરો મારે ઝાડ ઉપર ચડી ગયો. તો કોઈ બોલ્યો, મગર બોલ્યો કે હડો વાંદરાભાઈ કાળજી નીકળો જવું ચાલો. પછી ભાઈ વાંદરો બોલ્યો, ના તમે મારું કાળજી કાઢી ખાવા લઈ જાઓ છો. ત્યારે હું તો ના આવું, કાઢી દીધી મેં. કંગાએ તો ધપાપાને શ્લોક મોટી કરાવ્યો અને ધપાપા તો એ રાજા પાસે જવા નીકળ્યા. રસ્તામાં એક નદી આવી. એ ધપા કુકડી તો દરબાર દોડે પહોંચી ગયો હતો. સસલાને એક વિચાર આવ્યો. મામાને લાગ્યું કે ઘણા ફરવા આવ્યા છે અને બીમાર પડ્યા છે. તો મામાએ તરત 108 ફોન કર્યો. એટલે 108 મારા ભણાવ બીમાર પડ્યા છે. તો 108 આવી અને ભણાવને દવાખાને લઈ ગઈ. તપાસ કરીને પાસે જતો હતો. ત્યાં રસ્તામાં તેને એક સમડી મળી. સમડી કહે, જેઠાભાઈ આ તમારા હાથે શું થયું છે? જેઠાલાલ કહે, અરે બહેન જુઓ ને, કેટલાક દિવસથી આ ગુંગળું થયું છે. પાકતું નથી કે ફૂટતું જ નથી. કોણ જાણે કેવી જાતનું છે. સમડી કહે, અરે તેમાં શું, હું ફોડી નાખું ને, પણ તેમાંથી જે નીકળે એ મારું. જેઠાલાલ વિચાર કરવા લાગ્યો કે ભૂંગળામાંથી વળી શું નીકળશે? નીકળશે તો પાક અને નીકળશે તો ભરું. જે નીકળશે એમાં સમડી કઈ ખાટી નહીં જાય. આમ ધારીને જેઠાલાલ કહે, ઠીક છે, જે નીકળે એ તમારું. તમે પહેલા મારું ભૂત મટાડો ને. સમડીએ તો તેની ચાંચથી જટ દઈને કામ કરીશ. બીજા દિવસે જ્યારે ખેડૂત ઘરે આવ્યો ત્યારે ગધેડો દોડતો ઊંચી બોલાવતો ખેડૂતની આગળ આવીને પૂંછડી હલાવવા લાગ્યો. ખેડૂત ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. ગધેડાને ડંડો મારીને પાછળ મૂક્યો. આ બનાવ બન્યા બાદ ગધેડાને ભાન થયું કે ક્યારે કોઈની નકલ ના કરવી. બચ્ચાએ કહ્યું, મમ્મી જોને પેલા હાથી કેવા મસ્તી ચાલી આવે છે. એક ઘટાદાર જંગલમાં હતા એક વિશાળ વડદાદા. વડદાદાની છત્ર છાંયડાની નીચે આખી પાયડી પાઠશાળામાં બધા જ ભણવા આવે.
રિસર્ચની ચટપટી ખિસકોલી ચકોરી શિયાળ અને મજાકીય વાંદરો હાથીભાઈ તો બધાને રોજ તમે ઇનર વાળાઓના રહી ગયા ના બોલ પેલો બની ગયા છે આવ ચલો નંબર આયા એવો કઈ ઊંચી કરે બેટી કડા બોલ પેલો બેસે છે આજે નહીં આવીને ભાગ લીધો એનું આ એટલે ડબલ ન થાય ને યાર આપણો ઓકે